રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખીજાળિયા ગામના બે વ્યક્તિઓ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખાખીજાળિયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનાવેલ હોવાના વિરોધમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 3 વર્ષથી તંત્રને ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ નિવેડો નહીં આવતા ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોને તકલીફો પડી રહી હોવાથી આ ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અને તેને લઈને જ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે, જે ગોડાઉન કોમર્શિયલ છે. આ ગોડાઉનના કારણે આજુબાજુના રહીશોને અમને બધાને બહુ તબલ પડે છે. અને તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજ સુધી કામગીરી નથી કરી. અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અને આ ગોડાઉન બાબતે અમે આજે 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી. જગ્યા સરકારી છે, ખાનગી છે? જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે, જે એ બાબતે મને કોઈ ખ્યાલ નથી. સરફરાજ કોળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.